જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. હું છું અમીર આહિર ફ્રોમ દેવભૂમિ દ્વારકા બારાડી. હવે એક ભાઈએ તો માફી માગી લીધી છે સમાજને, કેમ કે અમારા બારાડીના આયરું અડી ગયા હોય ને. નમસ્કાર દોસ્તો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. દોસ્તો, અત્યારે હાલ જેમ કે બગદાણા વિવાદને લઈને જેમ કે અત્યારે હાલ જેમ કે સોશિયલ મીડિયા ઉપર જેમ કે એક પછી એક જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે દોસ્તો જેમ કે આ ભાઈનો જેમ કે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તમને હું આખો વિડીયો બતાવીશું. દોસ્તો, એ પહેલાં વિડીયોને જેમ કે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, જેમ કે આ ભાઈ દોસ્તો જેમ કે કોળી સમાજ અને આહિર સમાજ વિશે દોસ્તો જેમ કે શું કહેવા માગે છે, તમે જેમ કે દોસ્તો જેમ કે આખો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. તો તમને હું આખો વિડીયો બતાવીશ, તો તમે દોસ્તો આખો વિડીયો તમે જોઈ લો કે આ ભાઈ જેમ કે શું કહી રહ્યા છે. તમને આખો વિડીયો બતાવશું. જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. હું છું અમીર આહિર ફ્રોમ દેવભૂમિ દ્વારકા બારાડી. હવે એક ભાઈએ તો માફી માગી લીધી છે સમાજને, કેમ કે અમારા બારાડીના આયરું અડી ગયા હોય ને, એ ભાઈએ માફી માગી લીધી આખા આયર સમાજની. એટલે મેં એની પોસ્ટ મૂકી છે આઝાદ 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 કરીને, કે આયર સમાજની લાગણી દુભાણી હોય તો હું માફી માગું છું. અને હજી ટૂંક સમયમાં બની ગજેરાય માફી માગશે. તમે ધીરારીઓ બધાને માફી મગાવી દઈ, બધાને માફીને પોસ્ટ મુકાવી. તમે ધીરારીઓ શાંતિ રાખો, ક્યાંય ગાડા ગાડી કાંકડી ના કરતા. જેવી રીતે એ આઝાદ 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 ભાઈ જે પૂનમબેન વિશે બોલ્યો હતો કે પૂનમ બહુ થઈને હવે અમાસ કરવાની જરૂર છે, એ ભાઈએ માફી માગી લીધી છે. કેમ કે અમારા બારાડીનો આયરું રૂબરૂ અડી ગયા છે. એ ભાઈને હજી બની ગજેરાને અડી જાઉં. અમે સોશિયલ મીડિયામાં ખાલી ગાડા ગાડીને બોલવા વાળા નથી હો ભાઈ. અમે ખાલી સોશિયલ મીડિયામાં ઓલા સમજતા નહીં. અમે બધા રૂબરૂમાં કરી છીએ બારાડીના. અમારા બારાડીના જીરીકવારમાં અડી જાય 2 થી 3 કલાકમાં. હજી બની ગજેરાને અડી જાઉં. કદાચ બની ગજેરાને માફી માંગતો વિડીયો આવે તો નવાઈની વાત નથી. ધોરેદીએ બની ગજેરા માફી માંગે તો માનજો કે અમીર આયરે માફી માંગવી હતી બારાડી વાળાએ. એટલે કોઈ સમાજ પ્રત્યે આજ મને અભિમાન છે, તમને પણ હોવું જોઈએ. આયર સમાજ વિશે કોઈ પણ બોલે, અમારે કોઈ પાટીદાર સમાજ વિશે અમને વિરોધ નથી. હજી કહું છું, પર્સનલી બની ગજેરા વિશે વિરોધ છે, કેમ કે અમારા પૂનમબેન વિશે પોસ્ટ કરે છે. ટૂંક સમયમાં બની ગજેરાએ માફી માંગતો જોવા મળીએ. એવી રીતે આઝાદ 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 કરીને આઈડી વાળા બેન વિશે બોલ્યો હતો કે બહુ પૂનમ જામનગરમાં વધી ગઈ, અમાસ કરવી જરૂરી છે. આહિર સમાજની માફી માંગી લીધી, કેમ કે અમારા બારાડીના આયરું રૂબરૂ બડી ગયા. અહીંથી ગાડીઓ છૂટે ને રૂબરૂ બડી જાય, નકર ઉપાડી આવે અહીં સીધા બારાડીમાં. હવે કોઈ પણ જાતના સમાજ વિશે કોઈ પણ બોલે એને અમે અમારી રીતે લડી લેવું. તમે શાંતિ રાખજો, ધાયણા રાખો, શાંતિ જાળવો અને કલમથી હાલો. કોઈ ક્યાંય આંગળી કોઈને ઉપાડતા નહીં, કેમ કે કિડનેપિંગના ખોટા આ તે ફસાવી જાય તમને. બધું અમે કરી દેવું, તમે શાંતિ રાખો. બની ગજેરાએ માફી માંગશે અને એનો બાપે માંગશે, બની ગજેરાનો બાપ. આ બારાડીના આહિર છે, દેવભૂમિ દ્વારકા પટ્ટાના. તમે શાંતિ રાખો. ખાલી તમે વિડીયો શેર કરો ને તો એ ઘણું હોય. અમારે આયરુની ખાલી એકતા બતાવો ને. સાંજે 9 વાગે હું લાઈવ થાઉં છું, બરાબર. જય દ્વારકાધીશ.